આજે હું તમારા માટે એકદમ નવી રેસીપી લઈને આવી છું। એ છે કટકીનું શાક, જે ખેડૂત પોતાની વાડીમાં બનાવે છે અને બધા જ લીલા મસાલાનો ઉપયોગ કરીને। આમાં કોઈ જ આપણે સૂકા મસાલાનો ઉપયોગ નથી કરવાનો। શિયાળાની કડકડતી ઠંડીમાં ચૂલાના તાપ ઉપર ધીમે ધીમે આ શાક ચડતું જાય ને ત્યારે એની મીઠાશ કંઈક અલગ જ લેવલની હોય। અને જ્યારે અમારી ફેમિલી આ શાક બનાવ્યું ને તો એટલું સરસ બન્યું ને કે બધાને ખૂબ જ ભાવ્યું, અને એ જ રેસીપી તમારી સાથે આજે શેર કરી રહી છું। હા, વિડીયોમાં થોડી તમને લાઇટ ઓછી લાગશે, પણ આ શાક બનાવવામાં કઈ કઈ વસ્તુ વાપરેલી છે અને એનું મેઝરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ અને વિડીયોમાં પણ બતાવતી જઈશ। તો આજે આ શાક હું 15 વ્યક્તિઓ માટે બનાવી રહી છું, અને આ શાક બનાવવા માટે કયા કયા શાકભાજીની જરૂર પડશે એ જોઈ લઈએ। તો આ શાક બનાવવા માટે આપણે રીંગણા વધારે લેવાના છે। રીંગણા છે ને એ જ આ શાકનો બેઝ છે। તો અહીં મેં 2 કિલો રીંગણા લીધા છે। અત્યારે શિયાળામાં જે ઓળાના રીંગણા આવે છે જેમાં બી ઓછા હોય છે એ રીંગણા પસંદ કરવા। લાંબા રીંગણા પસંદ કરો ને તો એમાં બી હંમેશા ઓછા જ હોય। સાથે હવે 250 ગ્રામ ગાજર, 250 ગ્રામ ટમેટા, 250 ગ્રામ ફ્લાવર અને 250 ગ્રામ શક્કરિયા લેવાના છે। હવે આ શાકમાં આપણે કોઈ સૂકા મસાલાનો તો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે લીલા મરચાં લેવાના છે। આ ચૂડાના મરચાં છે જે ખૂબ જ સ્વાદિષ્ટ આવતા હોય છે। બહુ વધારે પડતા તીખા પણ નહીં અને બહુ વધારે પડતા મોડા પણ નહીં, એવા હોય છે। તો અહીં આપણે 250 ગ્રામ જેવા મરચાંનો ઉપયોગ કરીશું। હવે બીજા શાકભાજીમાં આપણે 250 ગ્રામ વટાણા લેવાના છે, જેને આપણે ફોલી લેવાના છે। સાથે મેં ફોલેલા લીલા ચણા પણ લીધા છે। અમારે ત્યાં લીલા ચણા અત્યારે ખૂબ જ સરસ આવી રહ્યા છે। સાથે 250 ગ્રામ તુવેરા, 250 ગ્રામ લીલું લસણ અને 250 ગ્રામ લીલી ડુંગળી લેવાની છે। હવે આ બધા શાકભાજીને પ્રોપર રીતના ધોઈને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે। બધા શાકભાજીને ઝીણી ઝીણી કટકીમાં સમારીને અલગ અલગ રાખવાના છે। તો સૌથી પહેલાં આપણે મરચાંને ચૂલામાં શેકી લેવાના છે, એટલે થોડો ભઠ્ઠો થાય અને ઠરી જાય પછી આપણે એમાં મરચાંને રાખી દઈશું, જેથી જેમ જેમ ભઠ્ઠો ગરમ હોય ને એમાં મરચાં શેકાતા જાય અને એકદમ સરસ રીતના બફાઈ પણ જાય। આવી રીતે મરચાંને શેકવાથી એમાં સરસ મજાની સ્મોકી ફ્લેવર પણ બેસી જશે અને શાક એકદમ મસ્ત લાગશે। તો 10 થી 12 મિનિટમાં મરચાં છે એ સરસ રીતના શેકાઈ ગયા છે, એકદમ સોફ્ટ બની ગયા છે। તો હવે આ મરચાંને આપણે એક બાઉલમાં કાઢતા જઈશું અને આ મરચાંને આપણે થોડું ચોપરમાં ચોપ કરી લઈશું, પેસ્ટ નથી બનાવવાની। હવે અહીં આપણે બધા મરચાંને ભઠ્ઠામાં શેકી લીધા છે, પણ આટલા મરચાંનો યુઝ નથી કરવાનો, તમને જેટલી તીખાશ ભાવતી હોય એ પ્રમાણે તમે તીખું કરી શકો છો। હવે મરચાંને આપણે રનિંગ વોટરમાં ધોઈ લઈશું, જેથી બધી કાળાશ નીકળી જાય। હવે મરચાંને 2 થી 3 વાર ધોઈ લીધા પછી તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ રીતના સોફ્ટ થઈ ગયા છે। મરચાંમાંથી વેઈન અને બી તમારે કાઢવા હોય તો કાઢી શકાય છે। હવે આ બધા મરચાંને હું ચોપરમાં ચોપ કરી લઈશ। સાવ પેસ્ટ નથી કરવાની, પણ થોડા આખા ભાગા રહે એ રીતના આપણે ચોપ કરી લઈશું। હવે આપણે જે વટાણા, તુવેરા અને ચણા લીધા છે એને આપણે ઉકળતા પાણીમાં ઉમેરીને બાફી લેવાના છે। અને જો તમે કુકરમાં બાફો તો માત્ર એક જ સીટી વગાડવાની છે। અહીં ચણા, તુવેરા, વટાણા એ આખા પણ રહેવા જોઈએ અને થોડા ઘણા સોફ્ટ પણ થઈ જવા જોઈએ। તો આપણે બધી એક એક વાટકી ઉમેરી દીધું છે અને આપણે એને બફાવા દઈશું। હવે આ બધું બફાતા જે પાણી વધે ને એ આપણે નાખી નહીં દઈએ, પણ એનો ઉપયોગ કરી લઈશું। સાથે હવે બધા શાકભાજીને ઝીણા ઝીણા સમારી લીધા છે। તો સૌથી પહેલાં રીંગણા, ત્યારબાદ લીલી ડુંગળી, ગાજર, ફ્લાવર, અહીં તમે જોઈ શકો છો કેટલી ઝીણી કટકી કરી છે। સાથે લાલ લીલા ટમેટાં, કોથમરી, લીલું લસણ અને અહીં આપણે થોડું આદું પણ લેવાનું છે। એ કેટલું લેવું એ આગળ જણાવીશ। સાથે મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ, અને શક્કરિયાને ઝીણા સમારીને પાણીમાં રાખી દીધા છે જેથી કાળા ન પડે। હવે આ શાકમાં એક મસાલો ઉમેરવાનો છે, તો મસાલાને મેં પેકેટમાં તૈયાર કરીને રાખ્યો છે। હવે આમાં શું શું છે એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ જ્યારે આ શાકમાં ઉમેરવાનું હશે ત્યારે। તો ફરી હવે ચૂલાને પેટાવી દીધો છે અને આપણે એમાં એક તપેલું રાખી દઈશું। તપેલામાં 700 ગ્રામ જેવું તેલ ઉમેરી દઈશું। અહીં આપણે શીંગ તેલનો ઉપયોગ કરવાનો છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે સૌથી પહેલાં ડુંગળીનો વઘાર કરવાનો છે। આપણે અહીં બધા શાકભાજી જે તૈયાર કરીને રાખ્યા છે એ સિક્વન્સમાં ઉમેરવાના છે, એટલે એક પછી એક કયા ઉમેરવાના છે એ તમારે જોતું જવાનું છે। તો સૌથી પહેલાં આપણે ડુંગળીને ઉમેરી દીધી છે અને ડુંગળીને સાતળી લઈશું। આટલી ડુંગળીને સતળાતા 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે। હવે ડુંગળીની સરસ સુગંધ આવી રહી છે, તો સાથે આપણે લીલું લસણ પણ ઉમેરી દઈશું। તો બધું જ લસણ આપણે 250 ગ્રામ સમારીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું, અને જ્યાં સુધી થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે। તો
તો લસણ પણ 3 થી 4 મિનિટમાં એકદમ સરસ રીતના સોફ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે ગાજર અને જે ફ્લાવર સમારીને રાખ્યા છે એ બધું ઉમેરી દેવાનું છે, કારણ કે ગાજર થોડું કડક આવતા હોય છે, એટલે આપણે અહીં વધારે તેલ છે ત્યારે જ આપણે એને ઉમેરી દઈશું, જેથી એ સોફ્ટ થઈ જાય. તો અહીં એક શાક ચડી જાય પછી આપણે બીજું શાક ઉમેરતા જવાનું છે. તો આવી રીતના આપણે બધું મિક્સ કરીશું. તો હવે ફ્લાવર ને ગાજર ઉમેરી દીધા પછી આપણે એને 7 થી 8 મિનિટ સુધી સાતળીશું. તમને એમ લાગે કે ગાજર અને ફ્લાવર સોફ્ટ થઈ ગયા છે, ત્યારબાદ આપણે શક્કરિયા ઉમેરીશું. હવે આપણે શક્કરિયાને પણ ઉમેરી દીધા છે, તો એ પણ ધીરે ધીરે ચડતા થાય. તો ઉમેરીને મિક્સ કરી લઈશું અને ચડવા દઈશું. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. અત્યારે આપણે અહીં 1.5 ચમચી જેવું મીઠું ઉમેરી રહ્યા છીએ, પછી તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. હવે શક્કરિયા પણ સરસ રીતના ચડી ગયા છે, તો સાથે હવે છેલ્લે રીંગણા પણ ઉમેરી દઈશું. અત્યારે રીંગણા જે આવે છે એકદમ સોફ્ટ આવતા હોય છે અને એમાં પાણીનો ભાગ પણ વધારે હોય છે. સાથે આમાં ઝીણા સમાર્યા છે એટલે તરત જ ચડી જશે. તો ફ્રેન્ડ્સ, મેં પહેલાં કીધું એમ રીંગણા આમાં આપણે વધારે લીધા છે. રીંગણા જ આ શાકનો બેઝ છે. તો બધું મિક્સ કરીને આપણે ધીમે ધીમે ચડવા દેવાનું છે. અહીં જે મેં શાકનો માપ બતાવ્યો છે એ 15 લોકો માટે પૂરતું છે. આપણે અહીં એક પછી એક વસ્તુ ઉમેરી એટલે આ શાકને બનતા ઓછામાં ઓછી 2 કલાક જેવું થાય છે, કારણ કે આપણે આમાં બધા શાકભાજી સિક્વન્સમાં ઉમેરવાના છે. એટલે એક શાક ચડી જાય પછી આપણે બીજું શાક ઉમેરવાનું છે, અને સાથે હજુ સુધી આપણે આમાં પાણી નથી ઉમેર્યું, એટલે જે શાકભાજીમાંથી પાણી નીકળ્યું એમાં જ શાક ચડતું જાય છે. હવે આપણે રીંગણાને સારી રીતના કૂક કરવાના છે. તો સૌથી પહેલાં તો પ્રોપર રીતના મિક્સ કરી લઈશું અને રીંગણાને ચડવા દઈશું. હા, નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે રીંગણાને ચડવા માટે થોડા પાણીની જરૂર પડશે, તો સાથે આપણે ટમેટાં પણ ઉમેરી દઈશું. ટમેટામાં ખાસું એવું પાણી હોય છે, તો એ પણ સાથે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે અહીં મારી પાસે લીલા ટમેટાં પણ હતા એ પણ સાથે થોડા ઉમેર્યા છે. હવે આપણે જે તુવેરા, વટાણા અને ચણા બાફીને રાખ્યા છે એ પણ સાથે ઉમેરી દઈશું, કારણ કે એમાં પણ થોડું ઘણું પાણી છે. તો હવે એ ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરવાનું છે. હવે આ બધું આપણે 10 થી 15 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. ધીરે ધીરે કૂક થશે ને પછી જ બધું શાક એકદમ સરસ રીતના ચડી જશે. તો હવે આ શાકને ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે શાકમાં ચમચો ચલાવતા રહીશું. તો 10 થી 15 મિનિટ પછી તમે અહીં જોઈ શકો છો ઘણું ખરું શાક ચડી ગયું છે. તો અહીં આપણે જે મરચાં ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. તીખાશ તમારે તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાની રહેશે. અમે અહીં કુલ 250 ગ્રામ જેવા મરચાં ઉમેર્યા છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો છેલ્લે ઉમેરવાનું છે આદું. તમે અહીં જોઈ શકો છો બધું જ શાકભાજી એકદમ સારી રીતના કૂક થઈ ગયું છે. તો હવે આદુને આપણે શાકની ઉપર રાખી જ દેવાનું છે, મિક્સ નથી કરવાનું. તો 2 ઇંચ આદુના ટુકડાને છીણીને ઉમેરી દઈશું. આદુ ઉમેરીને 5 મિનિટ માટે થાળી ઢાંકીને રાખી દઈશું, જેથી આદુની સુગંધ એકદમ સરસ શાકમાં બેસી જાય. હવે ઉમેરવાની છે કોથમરી. તો મારા ઘરમાં એકદમ સરસ કોથમરી ઉગેલી છે, તો 200 ગ્રામ જેવી કોથમરીને ઝીણી સમારીને ઉમેરી દઈશ, જેથી એકદમ સરસ સુગંધ આવે. હા, સાથે તમને એવું લાગે કે પાણી આમાં ઓછું છે, તો આપણે જે તુવેરા, વટાણા અને ચણા બાફ્યા હતા એનું પાણી વધ્યું હોય એ થોડું થોડું તમે ઉમેરી શકો છો. હવે છેલ્લે ઉમેરવાનો છે મસાલો. તો અહીં આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ 1 ચમચી જેવો ઉમેરી દેવાનો છે. આ મસાલો બનાવવામાં મેં 3 બાદિયાન, 1 તજનો ટુકડો અને થોડા મરીનો ઉપયોગ કર્યો છે. તો આ ત્રણેય વસ્તુને ખાંડીને ઉમેરી દેવાની છે, તો શાકમાં એકદમ સરસ સુગંધ આવશે. હવે બસ અહીં શાક આપણું થઈ ગયું છે, તો ઢાંકીને રાખી દઈશું. ધીમા ધીમા તાપ ઉપર આ શાક ગરમ પણ રહેશે અને સીજતું જશે. આ શાક સાથે રોટલા અને બ્રેડ પણ ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરે આવેલા મિત્રોએ તો આ શાકને મોજથી માણ્યું અને ખૂબ વખાણ કર્યા. પણ જો તમે આવું શાક બનાવવા ઈચ્છતા હોય ને તો રેસીપી ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.